હેલો ફ્રેન્ડ્સ, આજે કાકડીના સંભારિયા કેવી રીતે બનાવવાના એની રીત હું તમારા માટે લાવી છું. તો સૌથી પહેલાં બજારમાંથી આવી જે પતલી પતલી કાકડી મળે છે એવી પતલી કાકડી તમારે લાવવાની છે. અને કાકડી લાવ્યા પછી 2 થી 3 વાર સારી રીતે ચોખ્ખા પાણીથી એને ધોઈને કોરી કરી લેવાની છે. અને એકવાર તમારે ચાખી પણ લેવાની છે. ઘણીવાર કાકડી થોડી કડવાશવાળી પણ આવે છે. તો આપણે હવે સૌથી પહેલાં આજુબાજુથી કાકડીના નાના નાના જે ડીટા આવે છે એ રિમૂવ કરી લઈશું. અને હવે આવી રીતના થોડી મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. બહુ વધારે મોટા નહીં અને બહુ વધારે નાના પણ નથી રાખવાના. તમે જોઈ શકો છો આવી રીતના નાના ટુકડા કરીને રેડી કરી લેવાના છે. રોજે આપણે કાકડીનું સાદું સુધારેલું શાક તો ખાતા જોઈએ છીએ, તો આજે કંઈક નવું ટ્રાય કરીએ તો છોકરાઓને પણ એમ લાગશે કે મમ્મીએ કંઈક નવું બનાવ્યું છે. હવે સંભારિયા બનાવવા માટે આવી રીતના પ્લસની સાઇન હોય એવી રીતના ચીરા કરી લેવાના છે, જેને કારણે આપણે જે મસાલો કરવાના છીએ એ કાકડીની અંદર સારી રીતે મિક્સ થઈ જાય. બસ આવી રીતે એક બાજુ આમ અને બીજી બાજુ આવી રીતે, એટલે પ્લસની સાઇન બને એવી રીતના બધી જ કાકડીમાં ચીરા કરી લેવાના છે. હવે આપણે આની અંદર જે સ્ટફિંગ ભરવાનું છે એના માટે સૌથી પહેલાં અહીંયા આગળ મેં 2 ચમચા જેટલો ચણાનો લોટ ચાળીને એક ડીશમાં લીધો છે. હવે એની અંદર હું સ્વાદ પ્રમાણે મરચું નાખીશ. જો તમારા ઘરે બધા તીખું ખાતા હોય તો મરચું થોડું વધારે પ્રમાણમાં તમે લઈ શકો છો. અહીંયા આગળ મેં 2 ચમચી મરચું લીધું છે. હવે એની અંદર હળદર લેવાની છે. 1 થી 1.5 ચમચી હળદર એડ કરી લઈશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી લેવાનું છે. 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. 1 ચમચી જેટલા તલ એડ કરી લેવાના છે. અને 1 ચમચી જેટલી વરિયાળીનો ભૂકો કરી લીધેલો છે. વરિયાળી છે એ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે સંભારિયામાં. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. અને 1 ચમચી જેટલું તેલ એડ કરી લેવાનું છે. તેલ એડ કરવાથી આ બધો જ મસાલો ચણાના લોટની અંદર સરખી રીતે મિક્સ થઈ જશે અને સંભારિયામાં પણ સારી રીતે આ મસાલો ચોંટેલો રહેશે. એના માટે તેલ એડ કરવું જરૂરી છે. હવે આ બધી જ વસ્તુને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જે કાકડીની અંદર ચીરા કરીને રેડી કરેલી છે એ બધી જ કાકડીની અંદર આવી રીતના મસાલો એડ કરી લેવાનો છે. બંને બાજુથી આવી રીતના મસાલો નાખીશું એટલે આપણી કાકડી ક્યાંયથી કોરી નહીં રહે અને મસાલો સરખી રીતે મિક્સ થઈ જશે. અને ખાવામાં આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમારા ઘરે કોઈ મહેમાન આવવાનું હોય તો તમે આવી રીતના કાકડીનું એક અલગ શાક પણ બનાવી શકો છો. બસ આવી જ રીતે બધી જ કાકડીને મસાલો ભરીને રેડી કરી લેવાની છે. બનાવવામાં ખૂબ જ ઇઝી રહેશે આ શાક. એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો આ સબ્જી. હવે સંભારિયા માટે આપણે વઘાર મૂકીશું. તો સૌથી પહેલાં એક પેનમાં થોડુંક તેલ એડ કરી લેવાનું છે. થોડીક રાઈ એડ કરી લઈશું. આ તમે જોઈ શકો છો કાકડીમાં આગળ પાછળ સારી રીતે બધો જ મસાલો આપણે ભરી દીધો છે. અને જે પણ આપણો વધેલો મસાલો છે એને સબ્જી બનાવ્યા પછી ઉપરથી એડ કરી લઈશું. બસ હવે થોડી જ વારમાં જેવી રાઈ તતડશે, અવાજ આવવાનો શરૂ થશે એ પછી આપણે એની અંદર બીજા મસાલા એડ કરી લઈએ. રાઈમાંથી અવાજ આવી ગયો છે. હવે આની અંદર 1 ચપટી જીરું અને 1 ચપટી જેટલી હિંગ એડ કરી લેવાની.
અને જે આપણે કાકડી ભરીને રેડી કરી છે એ કાકડી ધીરે ધીરે આની અંદર બધી જ કાકડી ઉમેરી લેવાની છે. હવે આને ધીરે ધીરે આપણે હલાવવાની છે. બધો મસાલો બહાર ના આવી જાય એવી રીતે એકદમ હળવા હાથે જ એને હલાવી લેવાની છે. અને પછી ઉપરથી આવી રીતના એક ડીશ મૂકીને થોડુંક પાણી એડ કરીને વરાળથી આને થોડી વાર માટે ચડવા દેવાનું છે. એકદમ મીડિયમ ફ્લેમ જ રાખવાની છે, વધારે ફાસ્ટ ગેસ પર આ શાક બનાવવા. હવે આપણું શાક રેડી છે. હવે આની અંદર જે આપણો વધેલો મસાલો હતો એ આપણે નાખી દેવાનો છે અને મસાલો ઉપરથી એડ કર્યા પછી સરખી રીતે આને બંધ કરી લેવાનું છે અને ફક્ત 2 થી 3 મિનિટ માટે મસાલો ચડી જાય એના માટે આવી રીતે બંધ કરીને રહેવા દેવાનું છે. હવે તમે જોઈ શકો છો મસાલો સીજી ગયો છે સરખી રીતે. આની અંદર હલાવીને આપણે એને મિક્સ કરી લેવાનું છે. તો આપણા આજની રેસીપી કાકડીના સંભારિયા હવે રેડી છે. થોડાક ઉપરથી તલ સ્પ્રિંકલ કરીને એને ગાર્નિશ કરી દઈશું. તો ખૂબ જ ટેસ્ટી દેખાવમાં અને ટેસ્ટમાં સુંદર લાગે એવું કાકડીના સંભારિયાનું શાક આજે રેડી છે. તમે પણ આવી રીતના સંભારિયા બનાવીને મને કમેન્ટમાં જણાવજો કે આ શાક તમને કેવું લાગ્યું. થેન્ક યુ. નથી